મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ આઈજીપી શ્રી એએમ મુનિયા સાહેબ અને એસપી શ્રી એસ.જે. પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપેલ, જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ 4/4/2026 ના રોજ ડીવાયએસપી આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા કોસા, લીમલીવાંડ, મોહાડી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.